આગામી તરણેતર ખાતે જે મેળો યોજાવાનો છે સપ્ટેમ્બર માસમાં, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રથમ મિટિંગ ચોટીલા ખાતે કરવામાં આવી હતી. ત્યાર પછી જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે રહી તમામ એજન્સીઓ જે કોઈ પણ કામ કરનારા છે એ બધાની સાથે આજે ગાંધીનગર ખાતે સ્થળ ઉપર મિટિંગ રાખવામાં આવી હતી. તમામ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે અને આ કમિટીઓના જે આગેવાન અધિકારીઓ છે એમણે પણ પોતાની સમીક્ષા ચાલુ કરી છે, પોતાની કાર્યવાહી ચાલુ કરી છે. આગામી સમયમાં ગાંધીનગરના જે ભાવિક ભક્તો લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે તેમને કોઈ પણ અગવડ ન પડે, સંપૂર્ણ સ્વચ્છતા જળવાય, તેમજ પાર્કિંગની અને અન્ય સુવિધાઓ તાત્કાલિક અસરથી અંદર ઉપલબ્ધ થાય, તમામનું આરોગ્ય જળવાય અને આરોગ્યની મદદની જરૂર પડે તો એ થઈ જાય, પાણી પુરવઠો પૂરતા ક્લોરિનેશન સાથે મળી રહે, તમામ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્રનો આ પ્રયાસ રહ્યો છે. અને એના માટે આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી ચોટીલા તેમજ અન્ય તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે અને ગ્રામજનો સાથે મિટિંગ કરી આયોજનને વિકોપ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આગામી સમયમાં પણ આ પ્રકારે મિટિંગો કરીને મેળાનું સુચારું આયોજન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો છે.